નમસ્કાર મિત્રો, જય માતાજી। આ 5 બાબતો જે પૂજા કરતી દરેક વ્યક્તિએ જાણવી જોઈએ। મિત્રો, પૂજા સાથે જોડાયેલી ઘણી મહત્વની બાબતોનો ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જો પૂજા કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખવામાં ન આવે તો પૂજાનું ફળ સંપૂર્ણપણે પ્રાપ્ત થતું નથી અને જો પરિણામ ન મળે તો તમારી પૂજા માન્ય ગણાતી નથી। તેથી જો તમે દેવી દેવતાઓની પૂજા કરતી વખતે કેટલીક ભૂલો કરો છો તો પૂજા કરતી વખતે તમારે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને એવું પણ માનવામાં આવે છે કે પૂજા કરતી વખતે જો તમે આ બધી ભૂલો કરો છો તો શુભ પરિણામ મળવાને બદલે તમારે દેવી દેવતાઓના ક્રોધનો પણ સામનો કરવો પડી શકે છે। તો ચાલો મિત્રો જાણીએ પૂજા કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે। પરંતુ તે પહેલા મિત્રો, જો તમે દેવી લક્ષ્મીની કૃપા અને તમારા કુળદેવી કે ઇષ્ટ દેવી દેવતાઓની કૃપા આશીર્વાદ ઈચ્છતા હોવ તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશનને દબાવો જેથી કરીને તમને અમારા આવનારા નવા દરેક વિડીયોનું નોટિફિકેશન મળી રહે તેમજ માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ આપ સૌ પર બની રહે। તો મિત્રો ચાલો જાણીએ પૂજા કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે। નંબર 1, હંમેશા ભગવાન શ્રી ગણેશની પૂજા કરીને જ પૂજાની શરૂઆત કરવી જોઈએ। શ્રી ગણેશને તુલસી દળ અર્પિત કરવાનું ટાળવું, કેમ કે ભગવાન ગણેશને તુલસી દળ અર્પણ કરવાથી દોષ લાગે છે। સાથે જ શિવ શંભુને કેતકીનું ફૂલ ક્યારે અર્પણ ન કરવું જોઈએ। નંબર 2, કેટલાક લોકો અગરબત્તી બાળે છે અને તે વાંસની બનેલી હોય છે। અગરબત્તી સળગાવવાથી પિતૃદોષ લાગે છે। શાસ્ત્રોમાં ક્યાંય પણ પૂજા વિધિમાં અગરબત્તીનો ઉલ્લેખ નથી અને ધૂપ સળગાવવાનું જણાવાયું છે। તેમજ દરેક જગ્યાએ લખ્યું છે કે અગરબત્તીઓ કેમિકલથી બને છે, તેથી તેને સળગાવવાથી ભગવાન પણ કેવી રીતે પ્રસન્ન થાય, એટલે અગરબત્તીનો ઉપયોગ ક્યારે પણ ન કરવો। નંબર 3, દેવી દેવતાઓનું તિલક હંમેશા અનામિકા આંગળીથી જ કરવું જોઈએ। જો તમે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવ્યો હોય તો તેને ડાબી બાજુ રાખો અને તેલનો દીવો જમણી બાજુ રાખો। ધ્યાન રાખો કે પૂજા પછી ભગવાનને પ્રસાદ રૂપે ભોગ અર્પણ અવશ્ય કરવો। દેવી દેવતાઓને ક્યારે વાંસના ફૂલ અને પાંદડા ન ચઢાવવા જોઈએ અને તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। નંબર 4, પૂજા દરમિયાન પવિત્રતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। જો કોઈ વ્યક્તિ સ્નાન કર્યા વિના ફૂલના પાન તોડીને ભગવાનને અર્પણ કરે છે તો તે પૂજામાં માન્ય ગણાતા નથી। તુલસીને ક્યારે સ્નાન કર્યા વિના અથવા હાથ ધોયા વિના તોડવી જોઈએ નહીં। એ વાતનું પણ ધ્યાનમાં રાખો કે જ્યાં તમારું પૂજા સ્થાન છે ત્યાં કે પછી તેના ઉપર કોઈ પણ પ્રકારનો ભારે માલ કે સામાન ક્યારેય ના રાખવો જોઈએ। નંબર 5, સનાતન ધર્મમાં 5 હિન્દુઓને પંચદેવ માનવામાં આવે છે। દરરોજ પૂજા કરતી વખતે આ 5 દેવોનું ધ્યાન અવશ્ય કરવું જોઈએ, તો જ તમને પૂજાનું સંપૂર્ણ ફળ મળે છે। સૂર્યદેવ, શ્રી ગણેશ, માતા દુર્ગા, ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુને પંચદેવ કહેવામાં આવ્યા છે। તેથી દરરોજ પંચદેવોની પૂજા કરવાથી તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે। નંબર 6, દીવાથી દીવો પ્રગટાવવાથી વ્યક્તિ રોગી અને દરિદ્ર બની જાય છે। દક્ષિણા ભીમ મુખ તરફ દીવો ક્યારેય ના રાખવો જોઈએ। દેવીની ડાબી અને જમણી બાજુ દીવો રાખો। દીવામાંથી અગરબત્તી સળગાવવી એ પણ ગરીબીનું કારણ છે। નંબર 7, પૂજા કરતી વખતે જો ગુરુદેવ, કોઈ વડીલ વ્યક્તિ કે આદરણીય વ્યક્તિ આવે તો ઊભા થઈને તેમને વંદન કરો અને તેમના આશીર્વાદથી બાકીનું કર્મ પૂર્ણ કરો। વહાલા મિત્રો, હું આશા રાખું છું કે તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી પસંદ આવી હશે। મિત્રો, જો તમે ચેનલ પર નવા હોવ તો આપની આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં તમારા ઈષ્ટદેવનું નામ જરૂરથી લખજો। તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપ સૌને અમારા તરફથી જય માતાજી, હર હર મહાદેવ।